ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણો પહેલો વ્લોગ છે. જેવું આવડે એવું બોલવાનું છે. અને બધાઈને પહેલાં તો જય માં નાગબાઈ. મારું નામ સાગર સાધુ. અત્યારમાં તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ભાખરી બનાવે છે મેડમ. તો પહેલાં ભાખરી ખાઈ લઈ, સવારનો નાસ્તો, પછી આપણે આગળ વાત કરવી. ચાલો ભાખરી ખાવા, ચટણી, ચા. તો હાલો બધે ભાખરી ખાવા, નાસ્તો કરી લઈ. મેડમ બેસી ગયા છે, અમે મારી મમ્મી બેઠા છે. ચાલો તો નાસ્તો કરી લઈએ. અમારો ભાણો છે સુરતથી આવ્યો છે વેકેશન કરવા. તમે જોવો ખાલી એને. હું ભાણા કે નવીનમાં કાંઈ નહીં, જો બેઠા છીએ આપણે તો ત્યારે વાતો કરીએ છીએ. હા, અમારી ભત્રીજી છે નાની, એનું નામ જ નાની છે. કા નાની? આપણે ઓફિસે જવા હવે રેડી થઈ ગયા. આપણો યુનિફોર્મ છે ઓફિસનો. ચાલો તો હવે ઓફિસે નીકળીએ, પછી આગળ જઈને ઓફિસ તમને બતાવું મારી. ચાલો ઓફિસે, અને મારા ઘરનું તમને બતાવું થોડું. આ છે અમારા બા અને દાદાની સમાધિ. આ મારા દાદા છે, આ બાની સમાધિ છે. અને અમારો ભાણો સુરતથી આવ્યો છે ને, એ આમાં નાય છે. જો કાંઈ નથી કરતો ભાઈ, જો આમાં આખા ટાંકામાં પડી ગયો નાવા. ચાલો તો હવે નીકળીએ. આપણી ગાડી છે, નીકળીએ હવે. આ ખાદી કાર્યાલય છે. આપણો એક મિત્ર વાટ જોઈને બેઠો છે. આગળ જઈને તમને બતાવું. મિત્ર દાઢી કરાવવા બેઠો છે. સંજય બગડા, એડવોકેટ. કેમ છે મિત્ર? બસ શાંતિ. આજથી આપણે પહેલો વ્લોગ ચાલુ કર્યો છે. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન તમને અગાઉ. તમે અને ખૂબ પ્રગતિ કરો. આ આપણે ગોપીભાઈ, એટલે ચાલુ કર્યો છે. થોડોક સપોર્ટ આપજો. ના ના, 100% તમતારે. બરોબર, હા. જેવું આવડે એવું આપણે ચાલુ કર્યું છે. આપણે ઓફિસ આવી ગઈ છે. આપણે મેનેજર સાહેબ છે. ગુડ મોર્નિંગ સાહેબ. હા ચાલો બીજા કુણાલભાઈ છે. કુણાલભાઈ ગુડ મોર્નિંગ. બલ્લુ ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં. આપણો મિત્ર આવી ગયો છે સુરેન્દ્રનગરથી. તમને બતાવું. જો આવો ભેરો આવો. આપણો મિત્ર સુરેન્દ્રનગરથી આવ્યો છે. કેમ છે ભાઈ? એકદમ આપણો ખાસ મિત્ર છે. આ 500 રૂપિયા લાવ્યો. હાલે આને આટું છે ને બટેટા ભૂંગળા લેતાય નરસિંહ બાબાના. રેડી? એને જે ખાવું હોય ને એમાંથી ખવડાવી દેજે આજે. સાહેબ તમારે શું ખાવું છે? 700 ગ્રામ ઝીણી સેવ. એટલે એકલા હાટું કે બધા બટેટા ભૂંગળા લેતાય મસ્ત રગડો. બીજું તો કે બધું લેતો. ચાલો પછી આપણે બટેટા ભૂંગળા આવે ને પછી તમને બતાવું. બટેટા ભૂંગળા લઈ આવ્યો છે બલ્લુ. તીખા બટેટા છે નરસિંહ બાપાના. હો જો ખોલજો. જો એકદમ ચટાકેદાર. તને ગૌતમ ભાવે છે બટેટા ભૂંગળા? એક નંબર. હે નથી દેવાના. સાહેબ તમને? મને તો બહુ ભાવે. 100 રૂપિયાના લેવાય. હે 100 રૂપિયાના લેવાય. 100 રૂપિયામાં આ બટેટા, આ ભૂંગળા, સિંગ. સિંગ. હાલો તો ખાઈ લઈ. એલા કેમ લઈ લીધા? પછી તો લેવા પડે ને. ચીકુ જ્યુસ ને ભૂતો આવ્યો છે તો આજે ચીકુ જ્યુસ બનાવવાનું છે બપોરે. પીવું છે ભાઈ તારે? પી નાખી. એ નો પીવે મને ખબર જ હોય. હાલો તો હવે બટેટા ભૂંગળા ખાઈ લઈએ. મારે તો ખાવાના નથી, આ મિત્રો માટે મગાવેલા છે, એ ખાઈ લે. તો મિત્ર આવી ગયો છે, રિક્ષા લઈને આટા મારતો હોય આખો દિવસ. હું આવ્યો છું અત્યારે પ્રિયાને લેવા. પ્રિયા હમણાં ભણીને આવશે અમરેલીથી. રેડી ને? હમણાં આવતી જશે. આવે એટલે તમને બતાવું મારા ઠેબાને. ઠેબાનું વાન આવી ગયું છે. ભણીને આવી ગઈ. કાં ઢેબા?
હાલો ઘરે જવું છે ને? કેવું પેપર ગયું આજે? કઈ હતું જ નહીં. નહીં? સ્કૂલેથી આવીને સીધી એને ફરિયાદ ચાલુ કરી દીધી છે બધાયની. બોલ શું હતું બટા? કઈ નહીં. કોણ કીધા તું? કોઈ નહીં. જો તાર ભાઈ જો સામે જો જો છે ને બોલું મોલું આની જેમ જ. હું ખાઈશ. ચાલો હવે જમી લઈએ બપોરનું. જો સ્કૂલેથી આવી જાય એટલે એને મમ્મીને બધું જો કામ કરવાનું હાથે તો કઈ કરવાનું જ નહીં કોઈ દિવસ. કાઢે બા મોજા કાઢી દેવાના, શૂઝ કાઢી દેવાના. જમવામાં આ શેની દાળ છે? ચણાની દાળ, ભાખરી, અથાણું કેરીનું. અને આની માટે તો રોજ જુદું જ બનાવવાનું અમારે. આજ ભાત બનાવ્યા છે. ભાવશે તને બહુ ભાવે. ભાત? Your favorite food. તારે જમવાનું છે મારી હારે? હાલો તો અમે જમી લઈએ. હવે જમીને આવી ગયો હું અને અહીં બહાર રાજકારણની ચર્ચા ચાલુ છે. આપણે છે ને આ વખતે એમાં શું કરશું દાદા, તમે મને કહો. આ અમારા ગુરુ છે, આ અમારા શિક્ષક હતા યોગેશભાઈ દવે. હવે પછી મળ્યા. ઓફિસનું કામ આજ બહુ ઝાઝું છે. સુરેન્દ્રનગરથી મિત્ર આવ્યો ગૌતમ, એટલે એના માટે જમવાનું મંગાવ્યું હતું. તો મેં તો જમી લીધું. મેં તમે તને જમો 500 રૂપિયા આપી દીધા હતા. જી જમવું એ જમી લેજો મેં કીધું. જો પહેલા તો એનું આનું હતું. જો આમ નો સંજયભાઈ. મને કે તારું હોય છે. હા ભાઈ જો આ અમારે વકીલ સાહેબ સવારે તમને મળાવ્યા હતા. જ્યાં સુધી મળતા છે એમને કહેજો. આ સાહેબ ગૌતમ રેડી છે ભાઈ જમવાનું? સરસ લ્યો જમી લ્યો ત્રણેય તમે. જો જમવામાં શું છે? આ ડુંગળી છે આખી, ડુંગળીનું શાક છે, ચોળી છે, બટેટા છે, દાળ ભાત, છાશ, રોટલી, સલાડ. ચાલો હવે આ બધા જમી લે પછી મળવી. 4 વાગી ગયા છે. ચા મસ્ત સ્પેશિયલ આવી ગઈ છે. હાજીભાઈ પીવો ને ચા? નહીં પીવો? ના પાડે છે તો અમે બોલો તારે હું 2 ડોઝ મારી. તો હવે ચા પી લઈ. આજ તો બહુ કામ હતું એટલે ચા મગાવવી પડી હતી. 6:30 થઈ ગયા પણ હજી કાંઈ ઓફિસેથી નીકળ્યા નથી. જો 6:30 થઈ ગયા. કુણલભાઈ કામ કરે છે એટલે હજી થોડીક વાર લાગશે. ઢેબાને બપોરે બીજું જમવાનું હતું. અત્યારે પાણીપુરી આવી ગઈ છે. એના મમ્મી પાણીપુરી ભરે છે. એના બા અહીંયા બેઠા છે, મારા મમ્મી. એના પપ્પા જમવા બેઠા છે. અને આપણે જમવામાં છે દાળ ઢોકળી, ભૂંગળા, ગવારની કાસરી, ભાત, છાશ, આવું બધું છે જમવાનું. તો હાલો જમી લઈએ. Please windows, doors and please sister. So madam please એટલે close. શું થાય એમાં? એટલે તમે બહુ પવન આવ્યો છે એટલે બારીના દરવાજા બંધ કરો ફટાફટ. એવું કોણે કીધું? ફાધરે. સ્કૂલે તારે? હા. હવે બે આવી ગયા ફ્રેશ થઈને અને આપણી ટોળકી દેખાડું આવું તમને બધાને. રાતે બેહવાનું છે એ આપણે ટોળકી દેખાડું. આ અમારા વડીલ શ્રી સવારે તમને દેખાડ્યા હતા એ જ છે. આ આખો દી નહીં દેખાણો હોય અબીલ. હું ન બતાવો એમ કામકાજમાં. આની તમે સવાર જોયો હશે. એ રાતનો ટોળકીનો સરદાર. આ રાતે દેખાણો. એ બીજા કોઈ આને તમે અત્યારે જોયો. ઘરે જવાના ટાઈમે છે ને નાસ્તો મગાવ્યો. 11 વાગ્યા. 11 વાગ્યે ભાઈ ભૂખ્યા ક્યાં છે? બરાબર છે. શું કહેવાય? વકીલ નિલેશભાઈ ભૂખ લાગી છે? ફેસબુકમાં મૂકવું. દાદા તમને? અરે બહુ ભૂખ લાગી હતી, જમાવટ કરી ગયા ભાઈ. લાલા મજા આવી ગઈ. હે મજા આવી ગઈ. એમ છો ને નાસ્તામાં બધાની એટલી મજા આવે છે ને. જો આ બધું મિક્સ છે, ચવાણું, મરચા, ડુંગળી. તારે ખાવાનું છે? હું જો ખાઉં ધીમે ધીમે. હું સ્ટોરી લાલા. આપું છું. રેડી છે ને? હા. ગૌતમ તારે? એનું મરચું મરચું પડી ગયું પડી ગયું જો. એ જવા દે. એને નવું મરચું આપો હાલે. એટલે હવે આપણે છે ને અહીંયા બ્લોગ પૂરો કરી દેવાનો છે. પછી કાલથી હવે નવો બ્લોગ. જય સિયા રામ.